સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર। તો મિત્રો આજે અમે આવ્યા છીએ બાબરા મામાના મંદિર બાજુ શૂટિંગમાં, અને હું એક જગ્યાએ આમંત્રણ હતું ને ભૂલી ગયો હું। કનુજીનો ફોન આવ્યો કે ત્યાં આગળ આમંત્રણમાં જવાનું હોય। તો કનુજી અમારા ઘરથી જે આગળ રોડ પડે એ રોડ ઉપર કનુજી ગાડી લઈને મને લેવા આવે અને ત્યાં આગળ જઈ અને ફરી પાછું શૂટિંગમાં આવી જવાનું હોય। એટલે એના અડધો કલાકનો ટાઈમ ત્યાં આગળ આપી અને આપણે પાછા આવીએ અને શૂટિંગ કઈ જગ્યાએ ચાલુ હોય ને શેનું શૂટિંગ ચાલુ હોય ને હું ત્યાં જઈને આવું પછી તમને બતાવું કે આજે કોમેડી વિડીયોમાં શેનું શૂટિંગ થાય છે। ચલો મળીએ। તો આ બાજુ કનુજી આવી જાય છે, બાપ બેટો બે આવી જાય મારા ઓળી છે। આવું હોય યાર, સીટ નહીં લગાવી, સીટ કાઢી નાખેલી જો દૂધમાં ગાડી ફરે છે। અમારા આટલા નજીકમાં જ જવું જમણવારમાં, કનુજીયા એમનો બાબલો હું જાઉં સીધા જમણવારમાં। મળીએ જમણવારમાં। રામા ધણી તો મિત્રો આ આવ્યો સરસ્વતી બ્રિજ, ડીસા રોડ। સામે આવે મેરડીમાનું મંદિર। મેરડીમાના મંદિરનો ગેટ। આ છે બાસુંદી, આ છે દાળ, આ છે કાબુલી ચણાની સબ્જી, આ છે મિક્સ સબ્જી, આ છે પાપડ, પૂરી, ગોટા, કચુંબર, ગાજરનો હલવો અને લાડુ। અને આ બાજુ અમારા કનુજીને ખાવા બેસી જાય અને આ બાજુ હું ખાવા બેસી ગયો। જમી લઈએ પછી મળીએ। તો મિત્રો અમે આટલા જમવા આવ્યા હતા। જો આ છે ચોરમારપુરા અંબાજી માતાનું મંદિર। એટલે વાડી છે ને મંદિર છે। આ બાજુ છે મિત્રો ડાયનાસોર। કોકદાર જાહું એ બાજુ અંદર ત્યારે બતાવશું। જો આ ડાયનાસોર પાર્ક છે। મિત્રો અહીંયા જમણવાર હતો એટલે જમણવારમાં જમ્યા અને હાથરી પણ આલી દીધી અને હવે જાહું ઘેર। અમારા એક મિત્રના તો આવવાનું હતું એટલે આવી ગયા હતા। હવે જાહું ઘેર। ગાડી ખોલો વાળો કનુજી થાય ક્યારે ઘણું બધું કામ થઈ ગયા જવા દોડતા। તો મિત્રો ગાંધીનગરથી અલ્પિતજી ઠાકોર આવે ત્યાં આગળ એસબીની બેઠક કઈ કણ બેઠા છે તે જઈએ એમના જોડે અને એમની મુલાકાત કરીએ। હેડો હું પણ મુલાકાત કરું તમને પણ કરાવું। તો મિત્રો જો એરિયા છે ને તો ગાડીઓની લાઈન લાગી જઈએ। અડધી આ બાજુ પાછળ વાઠે ગાડીઓ પડી છે ને અડધી આ પડી। મોટા થાય તમે બહુ સારું કામ કરો ને ગામડામાંથી આવી નામ કરું તમારું મોટું નામ છે
તમારા નામો ઘરે ઘરે બધાને ખબર છે એટલે તમે વખાણ કરવા નહીં કહેતો પણ તમારા બધાના નામો ઘરે ઘરે તો મિત્રો ફાઇનલી આમંત્રણ સાચવીને પણ આવી ગયા અને ઘેર આવીને જોયું તો અલ્પેશજી ઠાકોર આવેલા હતા તો એમના સાથે પણ મુલાકાત કરી દીધી અને ત્યાંથી આ બધી ટીમ પાછી તો આગળ એમની મુલાકાત કરવા માટે આવેલી હતી એસપીની બેઠક ઉપર આવીને બેઠા હતા તો અમારી ટીમ પણ ત્યાં આગળ આવી હતી બધાને ભેગા થવા માટે વળી પાછા ફેર હોય કે બાબરા મોમાના મંદિરે આવી ચૂક્યા આ છે બાબરા મોમાનું મંદિર આ છે તળાવ અને આ બાજુ અમારા ટીમ છે શૂટિંગની તૈયારી ચાલુ વળી પાછું અહીંયા શૂટિંગ ચાલુ કરી દેવું આપણે બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મળીએ પાછા શૂટિંગ ટાઈમે તો મિત્રો આ મેહુલસિંહને આ જો માસલા માટે મમરાને લઈને આ હું લા મેહુલસિંહ અમારા આ બાજુ અજય પોણો આવ્યો આ પરતછી જો પાણી ચાલુ હોય પેલી બાજુ એટલે એ તો આખા નાખો હોય તો તમે નાખો એ તો શૂટિંગ ચાલુ હોય આ ભાગમાં નાખો આ ભાગમાં માછલા વધારે પાણી વાળા આખા જાય પેલા નહીં જાય હાલ નહીં આવે તરત નહીં આવે ભગતે આયા જો આયા આયા હા હવે તમે નાખો હું શૂટ કરું તમે તાર નાખો કહો હતો ને આ જો માછલા કૂદકા મારવા માંડ્યા ને હવે થોડાક પોણી વાળા કરો ને પછી જવા દો આમાં થોડી વારમાં તળિયે ચાપટ થઈ જાય તો મિત્રો કઈનું આ બાજુ શૂટિંગ ચાલુ છે ભૂતના વિડીયોનું મોમાં ભોણાનો રોલ છે બાસી જો આ બાજુ બેઠા બા હમણાં જ મંગાયા હતા 2 કલાક પહેલા 2 વાગે મંગાયા હતા મિત્રો કોમેન્ટમાં જણાવજો આ ભૂત કોણ બન્યું હો જો આ ભૂત છે નકલી હાથ ને બધું મિત્રો આ બાજુ છે ગોગા બાપાનું મંદિર દર્શન કરી દઉં ગોગા મહારાજના હું એ દર્શન કરી દઉં જો જય ગોગા બાપા જય ગોગા બાપા જો આ છે ક્ષેત્ર મોટા ભાગે આ ક્ષેત્રમાં જ અમારા શૂટિંગ હોય બાકી ઘડીક બજારમાં જવાનું હોય ને બધું જો તો કોમ હોય એટલે જવાનું હોય એટલે અત્યારે આ શૂટિંગ ચાલુ હતું એટલે શૂટિંગનો કટ બતાવી દીધો બાકી જે જે જગ્યા અમે જઈએ છીએ એ જગ્યા બતાવતો રહ્યો બ્લોગમાં ચલો મિત્રો સપોર્ટ કરતા રહેજો મળીએ પાછા તો મિત્રો આ બાજુ પુલાવ બનાવવાની તૈયારી થઈ રહી છે તો રાહુલના છોકરાની બાબરી છે તે અત્યારે આવતા મેમનો માટે પુલાવ બનાવવાનો તે પુલાવ બનાવવાની તૈયારી છે જો આ પુલાવનો સામાન આ બાજુ ચોખા મૂકી દીધા તો મિત્રો જો પુલાવના વંઘાર માટે તેલોમાં નાખી દીધું હોય
તો અમે જીરું નાખ્યું જો જીરું ડુંગળી જીરું તમાલપત્ર બધું અંદર નાખી દીધું મિક્સ ડુંગળી શેકાવા દેવાની તો મિત્રો હવે નાખી દેવાનો ટોમેટો જોઈશું આ બાજુ જો અમારા કરણ લખુભા મહેમાન પેલી બાજુ કનુભાઈ અડદર નાસી આ સમરચું નાસી પુલાવનો વંકાર થઈ ગયા પકડો ના ના ગરમ નહીં હોય ઠંડુ છે જો પુલાવનો વંકાર કમ્પ્લીટ થઈ ગયો એક જણો હલાય જો હા ધીમે ધીમે લાસ્ટમાં નાખ્યા લીલા ધાણા મતલબ કોથમીર પુલાવ તૈયાર કનુભાઈ હવે સીધો પુલાવ ખાવાનો જ છે કઢીની તૈયારી થઈ ગઈ છે જુઓ તપેલું મેળ દીધું આ બાજુ છાશ અને ચણાનો લોટ મિક્સ કરી નાખ્યો આ બાજુ બધી કઢી બનાવવા માટેની આઈટમ તૈયાર છે જોઈ લો ખોટ નાખવાની ભાઈ પોત્રીસ જણા ચાલી રહી એટલી બસ 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 મફત નાખવાની અને આ બાજુ બને મોહન થાળ જુઓ અને શું કહેવાય કારીગર ના ના આ પાયો કરીને શું કહેવાય હા એવું એમ તો મિત્રો જે મોહનથાળનો કટ બતાવ્યો અને જે પુલાવ બનતો બતાવ્યો ને એ સાંજે અમે રાહુલના ઘેર જતા એ છોકરાની બાબરી હતી એ એનો કટ અને અત્યારમાં જમણવાર હતો તે જમણવારમાં જઈ અને અત્યારે પાછા અને હવે વિડીયોનું શૂટિંગ ચાલુ કરીશું વિડીયો બનાવવાનો હો જેઠાલાલના જન વળગન એ રહ્યો એ અમારા રાજા બહુચર ચેનલમાં આવશે તો એ ચેનલમાં જઈ અને વિઝિટ કરજો તો એ વિડીયોનું શૂટિંગ ચાલુ કરીશું અમે કપડાં ચેન્જ કરી અને શૂટિંગ કરવા માટે જાઓ મળશું શૂટિંગ પતે એના પછી તો મિત્રો હવે શૂટિંગ પત્યું હોય અને આ બ્લોગની અંદર બધા અલગ અલગ જગ્યાના કટ છે જેમ કે અલગ અલગ દિવસના લગભગ 2-3 દિવસના કટ ભેગા કર્યા છે અલગ અલગ તેઓ બધા બ્લોગમાં મૂકી દીધા હતા એટલે બધું અલગ અલગ લાગ્યું છે જેમ કે એક બાજુ લગ્નનું સંભાળવાનું એક બાજુ શૂટિંગ કરવાનું એક બાજુ બજાર જવાનું એટલે બધું મેનેજમેન્ટ કરતાં કરતાં ટાઈમ થઈ રહ્યા એટલે 2-3 દિવસના અલગ અલગ જે કટ ભેગા છે બધા બ્લોગમાં બતાવ્યા છે તો તમને મારો બ્લોગ પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને મારી ચેનલના વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું મિત્રો બીજા વિડીયોની અંદર ત્યાં સુધી જય રામાપીર.